Hello everyone, welcome to my channel School શિક્ષા. તો આજે આપણે ભણી રહ્યા છીએ ધોરણ 7નો પાઠ 2 7 at one blow. Once upon a time there was a young boy named Gopal. He liked jalebis very much. One day he bought some fresh jalebi. He put them in a dish. After a while, he saw flies buzzing over the jalebi. એક વખત ગોપાલ નામનો એક છોકરો હતો. તેને જલેબી ખૂબ ભાવતી. એક દિવસ એ તાજી જલેબી ખરીદીને લાવ્યો. તેણે એક થાળીમાં મૂકી. થોડીવાર પછી તેણે જલેબી ઉપર માખી બણબણતી જોઈ. Go away dirty flies, he shouted, but they didn't. He killed 7 flies at one blow. He said to himself, wow, 7 at one blow. I am very brave. He made a big belt. He wrote 7 at one blow on it. દૂર જાઓ ગંદી માખીઓ, તેણે બૂમો પાડી, પણ તેઓ ન ગઈ. તેણે એક ફટકામાં 7 માખીઓ મારી. તેણે પોતાની જાતને કહ્યું, વાહ, એક જ ફટકા પર 7, હું બહુ બહાદુર છું. The king heard about Gopal. He called him and said, Gopal, you are a brave boy. Did you really kill 7 at a blow? Gopal said, Yes, Your Majesty, I did. The king said, You know there are 2 cruel giants in our kingdom. They trouble people. There is no one to catch or kill them. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. તેમણે તેને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ, તું બહુ બહાદુર છોકરો છે. શું તે ખરેખર એક જ ઘામાં 7 મારી નાખ્યા? ગોપાલ કહ્યું, હા મહારાજ. રાજા કહે છે, તને ખબર છે, આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે. તેઓ લોકોને હેરાન કરે છે. તેઓને પકડે કે મારે તેવું કોઈ નથી. Gopal asked, Did anyone try to catch them before? The king replied, Yes, many people tried, but they failed. You are brave. You killed 7 at a time. The giants are only 2. Kill them and I will give you a rich reward. ગોપાલે પૂછ્યું, પહેલાં કોઈએ તેઓને પકડવા પ્રયત્ન કર્યો હતો? રાજાએ ઉત્તર આપ્યો, હા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. તું બહાદુર છે. તે એક ઘામાં 7 મારી નાખ્યા. રાક્ષસો માત્ર 2 જ છે. તેઓને મારી નાખ અને હું તને મોટું ઇનામ આપીશ. Gopal knew he was not able to catch or kill giant, but the king and the people had high hopes from him. He thought for a long time. Then he went out in a search of the giant. He wandered here and there. He roamed in the mountains and valleys, but he failed. ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ નથી, પરંતુ રાજા અને લોકોને તેની પાસે મોટી આશા હતી. તેણે લાંબો સમય વિચાર્યું. પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. તે આમ તેમ રખડ્યો. તે પર્વતો અને ખીણોમાં ભટક્યો, પરંતુ તે નિષ્ફળ ગયો. After some days, he was going through the forest. He saw the giants there. They were under a tree. Gopal was scared. He said to himself, Oh, the giants are really huge. They look cruel too. The task is really tough. I can't fight with them.
કેટલાક દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં તેણે રાક્ષસોને જોયા. તેઓ ઝાડ નીચે હતા. ગોપાલ ડરી ગયો. તે મનમાં બોલ્યો, અરે, રાક્ષસો ખરેખર કદાવર છે. તેઓ ઘાતકી પણ છે. આ કામ કઠિન છે. હું તેઓની સાથે લડી શકે તેમ નથી. He thought for a while. I will try, he said to himself. He threw some stones at them and hid himself behind a tree. One giant got up and asked the other, "Did you throw a stone at me?" The other replied, "No, I didn't." "Yes, you did it," he shouted. તેણે થોડીવાર વિચાર્યું. હું પ્રયત્ન કરીશ. તેણે પોતાની જાતને કહ્યું. તેણે તેમના ઉપર થોડા પથ્થરો ફેંક્યા અને પોતાની જાતને એક ઝાડની પાછળ છુપાવી દીધી. એક રાક્ષસ ઊભો થયો અને બીજાને કહ્યું, "શું તે મારા પર પથ્થર ફેંક્યા છે?" બીજાએ કહ્યું, "ના, મેં નથી કર્યું." "તમે તે કર્યું છે," તેણે બૂમ પાડી. "Why did you throw stone at me?" The first giant replied, "I did not do anything. You threw the stone at me." They began to fight. They fought fiercely and killed each other. તે મારા પર પથ્થરો કેમ ફેંક્યા? પ્રથમ રાક્ષસે જવાબ આપ્યો, "મેં કાંઈ કર્યું નથી. તે મારા પર પથ્થરો ફેંક્યા હતા." તેઓ લડવા લાગ્યા અને તેઓ ઉગ્રતાથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. આગળ સ્વાધ્યાય જોઈએ. આન્સર ધી ફોલોઈંગ ક્વેશ્ચન્સ. પહેલું છે, વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઈટ? તો ગોપાલને શું ખાવું ગમતું હતું? તો અહીં જવાબ આવશે જલેબી. સેકન્ડ, વિચ ઇન્સેક્ટ વર બઝિંગ ઓવર ધ જલેબી? તો અહીં જવાબ આવશે ફ્લાઇઝ. Who killed the giant? અહીં આન્સર આવશે ડી. They killed each other. Question 4. Was Gopal brave or clever? How can you say that? તો અહીં પ્રશ્ન છે કે ગોપાલ બહાદુર હતો કે સમજદાર હતો? તો અહીં આપણે આન્સર લખીશું ગોપાલ was clever. ગોપાલ હોશિયાર હતો. Because he played a trick to make the two giants fight with each other. In this way, the giants killed each other. આગળ વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલ ખાનામાં તેનો નંબર લખો. તો અહીં આપણે આમને ગોઠવીને લખીશું. તો ચાલો આપણે લખીએ ક્રમવાઇઝ. તો પહેલું આવશે ગોપાલ killed 7 flies at a blow. બીજો નંબર આવશે The king asked Gopal to kill the giants. ત્રીજું આવશે Gopal threw some stones at the giant. ચોથું આવશે The giant fought with each other. અને પાંચમું આવશે The giants died. એક્ટિવિટી 5A. Read the sentence carefully and fill in the blanks. વાક્યો ધ્યાનથી વાંચો, નમૂના પ્રમાણે બનાવો. પહેલું છે ગોપાલ bought fresh jalebis. Did Gopal buy fresh jalebis? તો અહીં લખીશું yes, he did. બીજું છે The giants killed each other. તો અહીં જવાબ લખીશું Did the giants kill each other? Yes, they did. Gopal did not throw stone at trees. તો અહીં લખીશું Did Gopal throw stone at trees? No, he didn't. ચોથું છે Gopal did not kill 10 flies. તો અહીં આન્સર આવશે Did Gopal kill 10 flies? No, he didn't. પાંચમો છે The king promised a rich reward.
તો અહીં જવાબ લખીશું. Did the king promise a rich reward? Yes, he did. B. Read the example and fill in the blanks. Gopal bought some fresh jalebis. Who bought some fresh jalebis? તો પહેલું છે અહીંયા Gopal made a big belt. તો અહીં લખીશું Who made a big belt? બીજું Gopal threw stone at the giant. તો Who threw stone at the giant? Gopal returned to the village the next day. When did Gopal return to the village? તો પહેલું છે એમાં The king called Gopal in the morning. When did the king call Gopal? બીજું છે The strong man met Gopal last night. તો જવાબ છે When did the strong man met Gopal? નેક્સ્ટ છે Gopal put jalebis in a dish. તો એમાં પહેલું જોઈશું Gopal went to the mountain. તો અહીં આપણે whereથી ક્વેશ્ચન બનાવીશું. Where did Gopal go? બીજું છે The young man hid behind the tree. તો Where did the young man hide? એક્ટિવિટી 6. જૂથમાં બેસો, વાર્તાના આધારે નીચેના સંવાદ પૂર્ણ કરો, વર્ગમાં ભજવો. તો Gopal, go away dirty flies. He kills 7 flies at a blow. Wow, 7 at a one blow. How brave I am. The king called his. King, Gopal, I hear about you. You are very brave boy. Did you really kill 7 at a blow? Gopal, yes, your majesty. I killed 7 at a one blow. King, you are very useful person. There are 2 cruel giants in our kingdom. They trouble people and there is no one to catch or kill them. Gopal, did anyone try to catch them before? Yes, many people tried, but they fell. You are a brave. You killed 7 at a blow. The giants are only 2. Kill them and I will give you a rich reward. Gopal goes to the forest and finds the giants. He throws stone at them. First giant, why did you throw stone at me? Second giant, no, I didn't throw stone at you. You threw stone at me. The giants fight with each other and die. Gopal, your majesty, both the giants are dead. King, what? Is that true? Gopal, yes, your majesty. King, Gopal, you are very brave. You deserve half of my kingdom.